નમસ્કાર, હું પ્રોફેસર કેડી રાઠવા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુમાં અર્થશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરાવું છું. BSM2 ઇકોનોમિક્સ CC 201 યુનિટ 1 અભ્યાસક્રમનું નામ છે માંગની મૂલ્ય સાપેક્ષતા, પરંતુ એમાં માંગની આવક સાપેક્ષતાની આપણે વાત કરવાની છે. માંગની મૂલ્ય સાપેક્ષતા 1 એ સેમેસ્ટર 1માં આવે છે, જ્યારે માંગની આવક સાપેક્ષતા અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ સેમેસ્ટર 2માં આવે છે. તો અહીંયા આજનું આપણું જે લેક્ચર જે છે એ માંગની આવક સાપેક્ષતા, એનો અર્થ, એના પ્રકાર, એની ઉપયોગિતા, એને અસર કરતા પરિબળો, એ જ રીતે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો અર્થ, પ્રકાર, એની ઉપયોગિતા, એને અસર કરતા પરિબળો, એની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. તો પ્રથમ આપણે જોઈશું તો વોટ ઇઝ મીનિંગ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી. માંગની આવક સાપેક્ષતા એટલે શું? માંગની આવક સાપેક્ષતા એટલે વ્યક્તિ અથવા તો ગ્રાહકની આવકમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં જે ફેરફાર થાય, જે વધઘટ થાય, તેના માપ કે ગુણોત્તરને માંગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું, માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો વ્યક્તિ અથવા માનવીની આવકમાં ફેરફાર, એટલે કે આવક વધે તો માંગમાં વધારો થાય, આવક ઘટે તો માંગમાં ઘટાડો થાય, એના એ ફેરફારના ગુણોત્તર અથવા માપને માંગની આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. હવે આપણે એનું જે સૂત્ર જે છે એ સૂત્ર જે છે એ માંગની આવક સાપેક્ષતા બરાબર માંગની ટકાવારીમાં થતો ફેરફાર ભાગ્યા આવકની ટકાવારીમાં થતો ફેરફાર. ફરી રિપીટ કરું, માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર એટલે કે માંગની આવક સાપેક્ષતાનો માપ શોધવા માટે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા આવકમાં થતો ટકાવારી ફેરફાર, એમાં તમે આંકડા મૂકી અને માંગની ઇલાસ્ટિસિટી એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે, એટલે કે માંગની આવક સાપેક્ષતા એકમ કરતાં વધી છે એટલે આવક 10% વધે તો માંગમાં કેટલો ફેરફાર થાય, આવક 10% ઘટે તો માંગમાં કેટલો ફેરફાર થાય, બરાબર. એ જે ફેરફાર, એનો જે ગુણોત્તર છે એને આપણે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારની વાત કરીશું. માંગની મૂલ્ય સાપેક્ષતાના અહીંયા 3 પ્રકાર છે, આપણે 5 પ્રકારની પણ વાત કરી શકીશું. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકાર છે એમાં ધન આવક સાપેક્ષ માંગ, ઋણ આવક સાપેક્ષ માંગ, ઋણ આવક સાપેક્ષ માંગ, શૂન્ય આવક સાપેક્ષ માંગ, સપ્રમાણ આવક સાપેક્ષ માંગ, એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માંગ, એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માંગ. આમ તમે 5 પ્રકાર તમે એની ચર્ચા કરી શકો છો. તો પહેલા પ્રકારની આપણે વાત કરીશું કે ધન આવક સાપેક્ષ માંગ એટલે શું? તો જ્યારે વ્યક્તિની આવકમાં વધારો થવાથી, વ્યક્તિની આવકમાં, અહીંયા તમે વ્યાખ્યા જોશો તો ગ્રાહક, જો વ્યક્તિ કે ગ્રાહકની આવકમાં ફેરફાર થતાં વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તેને માપ કે ગુણોત્તરને આપણે આવક સાપેક્ષતા કહીએ છીએ. તો એ જ રીતે વ્યક્તિ કે ગ્રાહકની આવકમાં પોઝિટિવ એટલે કે આવક વધે છે ત્યારે માંગમાં પણ વધારો થાય અને આવક ઘટે છે ત્યારે માંગમાં પણ ઘટાડો થાય, તેના ગુણોત્તર અથવા માપને ધન આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. ધન અથવા હકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું, ધન આવક સાપેક્ષ માંગ એટલે શું? વ્યક્તિ કે ગ્રાહકની આવક વધે, દાખલા તરીકે ગ્રાહક 50% આવક વધે છે, 50% માંગમાં વધારો થાય છે, 50% આવક ઘટે છે, 50% માંગમાં ઘટાડો થાય છે,
તો એના જે માપ કે ગુણોત્તરને 50/50 1, તો એના જે ગુણોત્તર એટલે કે માંગમાં જેટલો ફેરફાર થાય એટલો જ આપણે ગ્રાહકની આવકમાં જેટલો ફેરફાર થાય છે એટલો જ માંગમાં ફેરફાર થાય છે. એનો જે સંબંધ જે છે એ સીધો સંબંધ છે, અને એ સીધો સંબંધ હોવાના કારણે ધન આવક સાપેક્ષ માંગ અથવા તો ઋણ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આકૃતિમાં આપ જોઈ શકો છો, OX ધરી ઉપર X વસ્તુના માંગ દર્શાવવામાં આવી, કેળાની માંગ દર્શાવવામાં આવી, અને OY ધરી ઉપર આપણી વ્યક્તિની આવક દર્શાવવામાં આવી છે. આવક 100 રૂપિયા હોય ત્યારે 10 કિલો કેળાની માંગ કરો છો, આવક વધીને 200 રૂપિયા થાય ત્યારે 20 કિલો કેળાની માંગ કરો છો. એટલે આવક વધે છે ત્યારે કેળાની માંગમાં વધારો થાય છે, આવક ઘટે છે 200 રૂપિયાની આવકે 20 કિલો કેળાની માંગ કરીએ, આવક ઘટીને 100 થાય ત્યારે 10 કિલો, 50 થાય તો 5 કિલો. તો તમે જુઓ, જેમ જેમ આવક ઘટે છે તેમ કેળાની માંગ ઘટે છે, જેમ આવક વધે તેમ કેળાની માંગ વધે છે. તો એ બે વચ્ચે એટલે કે કેળાની માંગ અને ગ્રાહકની આવક એ બે વચ્ચે સીધો સંબંધ છે, જેને આપણે ધન આવક સાપેક્ષ માંગ તરીકે, એટલે માંગ રેખા જે છે એ તમે જુઓ તો ડીડી રેખા જે છે એ ધન આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે, અથવા આપણે જોઈ શકીએ છીએ એનો ઢાળ જે છે એ ધનવાળો દર્શાવે છે ડીડી રેખાનો. બરાબર. બીજો પ્રકાર જે છે એમાં એકમ બરાબર આવક સાપેક્ષ માંગ, પછી અને એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માંગ. એ રેખાઓ જે છે અહીંયા શાયદ નથી, આપણે ઋણ આવક સાપેક્ષ માંગમાં જોઈશું. કશું વાંધો નહીં. તો આ ટાઈપની રહેશે એકમ આવક સાપેક્ષ માંગ. એકમ આવક સાપેક્ષ માંગ એટલે કેવી માંગ રેખા હોય ખબર? તો આ માંગ રેખા જે છે આના જેવી જ હોય, પણ માંગ રેખાનો જે ડિફરન્સ જે છે એ સરખો રહેશે, તફાવત જે છે એ સરખો રહેશે. 10% આવક વધે, 10% માંગ ઘટે, 10% માંગ વધે, 10% આવક ઘટે, 10% માંગમાં ઘટાડો થાય. તો 10/10 કરશો એટલે 1 આવશે. 1 આવે એટલે એને કહેવાય એકમ બરાબર આવક સાપેક્ષ માંગ તરીકે એને ઓળખવામાં આવે અથવા કહેવામાં આવે છે, અથવા તો એને સપ્રમાણ આવક સાપેક્ષ માંગ તરીકે પણ ઓળખાવી શકાય. બરાબર સમજી લેજો. જ્યારે એકમ બરાબર આવક સાપેક્ષ માંગ અથવા સપ્રમાણ આવક સાપેક્ષ માંગ એટલે શું? તો જ્યારે ગ્રાહકની આવકની ટકાવારીમાં જેટલો ફેરફાર થાય તેટલો જ ફેરફાર માંગની ટકાવારીમાં થાય, તો તેના ગુણોત્તરને કે માપને સપ્રમાણ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે અથવા કહેવામાં આવે. દાખલા તરીકે આવક 50% વધી, માંગ 50% વધી, આવક 50% ઘટી, માંગ 50% ઘટી, તો 50/50 એટલે 1 આવશે, એટલે એકમ બરાબર થયું કહેવાય, અથવા તો સપ્રમાણ એટલે 50/50 સરખું, જેને આપણે એકમ બરાબર આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. અને માંગ રેખા ઋણ ઢાળવાળી હશે. એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માંગ એટલે શું? તો ગ્રાહકની આવકમાં થતા ફેરફારના પ્રમાણ કરતાં વસ્તુની માંગમાં થતા ફેરફારનું પ્રમાણ વધુ, એટલે કે ગ્રાહકની આવકમાં નજીવો ફેરફાર થાય, ગ્રાહકની આવક 10% વધે અને માંગમાં 60% જેટલો વધારો થાય કે ઘટાડો, બરાબર, વધારો થાય, તો તેના માપને એકમ કરતાં વધુ મૂલ્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું, ગ્રાહકની આવકમાં થતા ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતા ફેરફારનું પ્રમાણ વધુ હોય તેને એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માંગ, અથવા એમાં કહી શકાય કે ગ્રાહકની આવકમાં નજીવો ફેરફાર થાય, ગ્રાહકની આવક 10% વધે અને માંગમાં 60% ફેરફાર થાય, એટલે 60% વધે, તો તેને એકમ કરતાં વધુ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માંગ એટલે ગ્રાહકની આવકની ટકાવારીમાં મોટો ફેરફાર થાય, આવકમાં 60% વધારો થાય અને માંગમાં 10% ફેરફાર થાય, તો તેના ગુણોત્તરને એકમ કરતાં ઓછી આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. માંગ રેખા ઋણ ઢાળની હોય છે, પણ એની તીવ્રતાનો જે ઢાળ જે ખરો ને એ એકદમ ઓછો હશે, એકદમ ઓછો હશે, અને એકમ કરતાં વધુમાં તીવ્રતા જે આ માંગ રેખાનો ઢાળ જે છે એ વધુ જોવા મળશે. હવે ત્રીજો પ્રકારની આપણે વાત કરીશું, ઋણ આવક સાપેક્ષ માંગ. એટલે કે ગ્રાહકની આવક વધે ત્યારે માંગમાં ઘટાડો થાય. બરાબર સમજી લેજો. ગ્રાહકની આવકની ટકાવારી અથવા આવકમાં વધારો થાય, માંગમાં ઘટાડો થાય, આવક ઘટે ત્યારે માંગમાં વધારો થાય.
તેને ઋણ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. એટલે આવકમાં થતા ફેરફારોની વિરુદ્ધ દિશામાં માંગમાં જે ફેરફાર થાય તેને આપણે ઋણ આવક સાપેક્ષ માંગ તરીકે અથવા તો વ્યસ્ત આવક સાપેક્ષ માંગ તરીકે એને ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. જે આકૃતિ આપણે આ મુજબ છે. તમે જુઓ OX ધરી ઉપર X વસ્તુની માંગ અને OY ધરી ઉપર આવક દર્શાવવામાં આવી છે. આવક 100 રૂપિયા હોય 50ની માંગ, આવક વધી અને 200 થાય ત્યારે માંગ ઘટી અને 30 થાય. એટલે આવક રેખા જે છે તમે જુઓ જેવી આવક વધે તો માંગ ઘટે. આવું તમને બધી વસ્તુમાં નહીં પણ ખાસ કરીને હલકા પ્રકારના ધાન્યની બાબતમાં અથવા ગિફન વસ્તુની બાબતમાં તમને જોવા મળે. જો બાજરીની તમારી આવક વધે, તમારા ઘરમાં અત્યાર સુધી બાજરીનો આપણે ખોરાક ખાઈએ છીએ એવું માની લઈએ, તો આવક તમારી લિમિટેશન છે 5000 છે અને 5000માં 5 જણ વ્યક્તિનું તમારે ભરણ પોષણ કરવાનું છે. એટલે તમે બાજરીનો ખોરાક વધારે કરો છો. હવે આવક વધીને તમારી 20000 થાય તો તમે બાજરીની માંગ ઘટાડશો અને ઘઉંની માંગમાં વધારો કરશો. તમે જુઓ આવક વધી, બાજરીની માંગ ઘટી. હવે આવક ઘટી જાય, પાછી 10,000 થઈ જાય તો તરત જ તમે બાજરીની માંગમાં વધારો કરશો. એ જે ફેરફાર થાય એને ઋણ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. અને માંગ રેખા ઋણ ઢાળવાળી હોય છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો ગ્રાહકની આવક વધે તો માંગમાં ઘટાડો થાય. આવક એની મેં તમને કીધું કે 20,000 થાય તો 30 કિલો બાજરીની માંગ કરે. આવક ઘટીને 100 રૂપિયા થાય એટલે કે 10,000 થાય તો 50 કિલો બાજરીની માંગ કરવામાં આવે છે. એવું પણ તમે કહી શકો છો. અને છેલ્લો પ્રકાર છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. શૂન્ય આવક સાપેક્ષ માંગ એટલે ગ્રાહકની આવકમાં અથવા ગ્રાહકની આવકની ટકાવારીમાં ગમે તેટલો એટલે કે કોઈ ફેરફાર થતો નથી, છતાં માંગ જે છે એ શૂન્ય રે અથવા તો OY ધરીને સમાંતર માંગ રેખા દોરવામાં આવી, જેને સ્થિર માંગ કહી શકાય છે. એટલે ગ્રાહકની આવકમાં ફેરફાર થવા છતાં વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી, ત્યારે તેને શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. અને શૂન્ય આવક સાપેક્ષ માંગ એમ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે OY ધરી, બરાબર સમજો, આ OY ધરી એ જ ગ્રાહકની માંગ રેખા બને છે. OX ધરી ઉપર X વસ્તુની માંગ અને OY ધરી ઉપર ગ્રાહકની આવક દર્શાવવામાં આવે. જો શૂન્ય આવક સાપેક્ષ છે એવું આપણે જો કહેવું હોય તો OY ધરી એ જ ગ્રાહકની માંગ રેખા બને છે. પણ અહીંયા આવક શૂન્ય હોય છતાં માંગ સ્થિર છે. દાખલા તરીકે મીઠું આપણે ખાતા નથી તો શૂન્ય આવક સાપેક્ષ માંગ છે. આવકમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં આપણે મીઠાની માંગમાં કોઈ વધારો કરતા નથી, ઘટાડો કરતા નથી. શૂન્ય આવક સાપેક્ષ માંગ છે. પણ તમે આખા વર્ષમાં 10 કિલો મીઠું ખાતા હોય તો આવક 1000 રૂપિયા હશે તોય 10 કિલો, 2000 હશે તોય 10 કિલો, 20,000 હશે તોય 10 કિલો. તો તમે જુઓ આવકની ટકાવારીમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં મીઠાની માંગ અથવા મીઠાનો વપરાશ 10 કિલોને રહે છે. એટલે OY ધરીને સમાંતર રેખા AM રેખા દોરવામાં આવી. એ AM જે રેખા દોરવામાં આવી ને એ જ ગ્રાહકની માંગ રેખા છે એમ કહી શકાય, જેને આપણે શૂન્ય આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. એટલે અહીંયા 5 પ્રકાર જે છે એ આપણે જોયા. હવે ત્યાર પછી એ આવક સાપેક્ષતાને અસર કરતા પરિબળો, એને હું ટૂંકમાં વાત કરીશ, કારણ કે આ બધા પરિબળો જે છે એ તમે થિયરિકલ હોવાથી તમે જાતે પણ સ્ટડી કરી શકશો. તો આવક સાપેક્ષતાને અસર કરતા કયા કયા પરિબળો છે? તો એમાં વસ્તુનો પ્રકાર, વસ્તુ કયા પ્રકારની છે? વસ્તુ જે છે એ મોસોકવાળી છે કે પછી માંગની આવક એટલે કે અનપેક્ષ કે સાપેક્ષ? સાપેક્ષ એટલે ગતિશીલ, ફેરફારશીલ, અનપેક્ષ એટલે સ્થિર, બરાબર? તો વસ્તુ જે છે એ કયા પ્રકારની છે એના આધારે માંગની આવક સાપેક્ષતાને અસર એટલે કે માંગની આવક સાપેક્ષતાને એ ઇફેક્ટ કરતી હોય છે. બીજો મુદ્દો છે આવકની સપાટી. આવકની સપાટીનું સ્તર કેવું છે એ પણ આવક સાપેક્ષતાને અસર કરે છે. દાખલા તરીકે આવકની ખૂબ નીચી સપાટી હોય તો સ્કૂટરની માંગ શૂન્ય, બરાબર? પણ અમુક કક્ષા કરતાં આવક વધે તો સ્કૂટરની માંગમાં વધારો થાય. તો અમુક વસ્તુની આવક સાપેક્ષતા હકારાત્મક અને અમુક વસ્તુની આવક સાપેક્ષતા નકારાત્મક.
એટલે તમે જુઓ, આવક વધે તો સ્કૂટરની માંગ વધે, આવક ઘટે તો સ્કૂટરની માંગ ઘટે. તો આવકની સપાટી જે છે ને એ પણ આવક સાપેક્ષતાને અસર કરે છે. પછી વ્યક્તિનો સ્વભાવ, ટેવ, ફેશન, બરાબર, એ પણ આવક સાપેક્ષતાને અસર કરે છે. વ્યક્તિનો સ્વભાવ કેવો છે, ચિંગુસ છે કે પછી હાથ છૂટો, એટલે કે હાથમાં પૈસા રહેતા નથી, ફૂલ વાપરવાવાળો છે. જો વાપરવાવાળો હશે તો આવક સાપેક્ષતા ધન બનશે, પણ જો કંજૂસ હશે તો આવક વધે છતાં એ પૈસા વાપરવાનો નથી, તો માંગ જે છે એ ઋણ ઢાળવાળી માંગ રેખા બનશે, એટલે કે નકારાત્મક અથવા તો એને આપણે ઋણ કે વ્યસ્ત માંગ રેખા એ વસ્તુમાં બનશે. હવે માંગની આવક સાપેક્ષતાના ખ્યાલનું મહત્ત્વ શું? તો માંગની આવક સાપેક્ષતાના ખ્યાલનું મહત્ત્વ જે છે એ એક વસ્તુની વર્ગીકરણની દૃષ્ટિએ, એટલે કે વસ્તુ કયા પ્રકારની છે, મોજ શોખની છે કે પછી હલકા પ્રકારની વસ્તુ છે. મેં તમને કહ્યું કે ગિફન વસ્તુ છે, અથવા જે સારું પ્રોટીનવાળો ખોરાક અને જેમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય. તો વર્ગીકરણની દૃષ્ટિએ આવક સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ મહત્ત્વનો છે. બીજું જે છે એ ખાનગી ક્ષેત્રના ઉત્પાદકોને પણ માંગની આવક સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ ઉપયોગી બને છે, કે માંગની આવક સાપેક્ષતાના ખ્યાલની માહિતીના આધારે પેઢીઓ ઉત્પાદન શક્તિ જે છે, પોતાને કેટલું વસ્તુનું ઉત્પાદન કરવું, એ આયોજન કરવું, એની સમજણ એ આવક સાપેક્ષતાના ખ્યાલના આધારે. લોકોની જો આવક વધતી હશે તો એ વસ્તુ ઉત્પાદન વધારે કરશે, વધુ વેચી શકશે. પણ જો લોકોની આવક ઘટતી હશે તો એવા સમયમાં જો ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરશે તો એને નુકસાન જવાનો ભય રહે છે. તો આવક વધે છે એવા સંજોગોમાં એ વધારે વસ્તુનું ઉત્પાદન કરીને, વેચાણ કરીને આવક કમાઈ શકે છે. તો ખાનગી ઉત્પાદકોને પણ મદદરૂપ, રાજ્યના આયોજનમાં ઘડતર, એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જે ચીજ વસ્તુ કે સેવાની જે ઉત્પાદન કરવાનું હોય છે ને એનું વિતરણ કરવાનું હોય છે, ત્યારે લોકોની આવક જે છે એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો એ સાથે છેલ્લો જે ખ્યાલ જે છે એ આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ સમજવાનો છે. એટલે અત્યાર સુધી જે વાત કરી એ માંગની આવક સાપેક્ષતાના ખ્યાલની વાત કરી, એના પ્રકાર, એનું મહત્ત્વ અને અસર કરતા પરિબળોની વાત કરી. હવે આપણે નવો મુદ્દો, ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, જેને આપણે માંગની સામસામી મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં. દાખલા તરીકે ચાની કિંમત વધે તો કોફીની માંગમાં શું ફેરફાર થાય? ચાની કિંમત વધે તો કોફીની માંગમાં શું ફેરફાર થાય? અથવા વાય વસ્તુની કિંમત વધે તો એક્સની માંગમાં શું ફેરફાર થાય? તેના ગુણોત્તર કે માપને ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અથવા સામસામી મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો ચાની કિંમત વધવાથી કોફીની માંગમાં વધારો થાય, બરાબર સમજી લેજો. ચાની કિંમત વધે એટલે ચા મોંઘી બને તો સસ્તું શું લાગે? તો કોફી સસ્તી લાગે, તો લોકો કોફીની માંગમાં વધારો કરશે. એ જે ફેરફાર થાય તેના ગુણોત્તરને કે માપને ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે એને આપણે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. અહીંયા તમે આ અર્થની અંદર જોઈ શકશો કે કોઈ એક વસ્તુની કિંમતમાં થતા ફેરફારના લીધે બીજી વસ્તુની માંગમાં જે ફેરફાર થાય તેને આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં તમને કોઈ એક વસ્તુ એટલે ચાની વાત કરી. ચાની કિંમત વધે કે ઘટે? જો ચાની કિંમત ઘટે તો કોફીની માંગ ઘટશે, બરાબર. કોફીની કિંમતમાં કોઈ ફેરફાર થવાનો નહીં, પણ ચા સસ્તી થવાને કારણે લોકો ચાની માંગ વધારશે. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો સૂત્ર જે છે એ આ પ્રમાણે છે: એક્સ વસ્તુની માંગનો થતો ટકાવારી ફેરફાર અને વાય વસ્તુની કિંમતમાં થતો ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ફરી રિપીટ કરું. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, હા, ભાગ્યા વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે આ માંગની મૂલ્ય સાપેક્ષતાના જે પ્રકાર છે, જે રીતે જોયા એ જ રીતે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના પ્રકારની પણ આપણે વાત કરવાની છે. એમાં ધન પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ, ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ,
શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ તો એમાં માંગ રેખા કયા ટાઈપની હોય છે? તો તમે જોઈ શકો, પહેલો પ્રકાર એક, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો પહેલો પ્રકાર ધન પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ. ઓ એક્સ ધરી ઉપર એક્સ વસ્તુની માંગ દર્શાવવામાં આવી અને ઓ વાય ધરી ઉપર વાય વસ્તુની કિંમત દર્શાવવામાં આવી. એટલે તમે એવું પણ કહી શકો કે ઓ એક્સ ધરી ઉપર ચા છે અને ઓ વાય ધરી ઉપર કોફી છે. બરાબર, તો કોફીની કિંમત ને ચાની માંગમાં શું ફેરફાર થાય? તો અહીંયા તમને ખ્યાલ આવે એટલા માટે ધન પ્રતિ એટલે કે એકની કિંમત વધે અને બીજાની માંગ વધે. જો કોફીની કિંમત વધે અને ચાની માંગમાં વધારો થાય, કોફીની કિંમત ઘટે અને ચાની માંગમાં ઘટાડો થાય, એ બે વચ્ચેનો જે સંબંધ છે જેને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી અથવા તો ધન પ્રતિમૂલ્ય સાપેક્ષમાં, ધન એટલે બંને વચ્ચે સીધો સંબંધ, તમે જુઓ સીધો સંબંધ જોવા મળશે. વાયની કિંમત વધે અને એક્સની માંગ વધે, એટલે કે ચાની કિંમત વધે, કોફીની માંગ વધે, ચાની કિંમત ઘટે, કોફીની માંગ ઘટે. તો એ બે વચ્ચે સીધો સંબંધ સ્થપાય છે જેને આપણે ધન પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા તમે જોશો તો ઓ એક્સ ધરી ઉપર એક્સ વસ્તુની માંગ અને ઓ વાય ધરી ઉપર વાય વસ્તુની માંગ દર્શાવવામાં આવે, વાય વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. વાય વસ્તુની કિંમત ઓપી છે, બરાબર જોજો, વાય વસ્તુની કિંમત ઓપી છે, જ્યારે એક્સ વસ્તુની માંગ ઓએમ છે. હવે એ જે એ સંયોજન પર દર્શાવે છે. હવે કોઈ કારણસર વાયની કિંમત વધે, વાયની કિંમત વધીને OP1 થાય, OP1 થાય તો એના અનુસંધાને એક્સની માંગમાં શું થાય? એક્સની માંગમાં OM1 જેટલી માંગમાં વધારો થાય, જે બી બિંદુ ઉપર આપણે જોઈ શકીએ. તો એથી બી તરફ જવું એટલે કે કિંમત વધે, વાય વસ્તુની કિંમત વધી તો માંગ વાય વસ્તુની માંગમાં પણ વધારો થાય છે અને ઓ વાય વસ્તુની કિંમત ઘટી તો માંગમાં પણ ઘટાડો થાય. તેના માપને આપણે ધન પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. બીજો પ્રકારની આપણે વાત કરીશું. બીજો પ્રકાર કયો? તો માંગની ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ. ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ જે છે એ ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે વાય વસ્તુની કિંમત ઘટે એટલે કે ફેરફાર થવાથી એક્સની માંગમાં ઘટાડો થાય, એટલે કે વાય વસ્તુની કિંમત વધે તો એક્સ વસ્તુની માંગમાં ઘટાડો થાય, અથવા વાય વસ્તુની કિંમત એટલે કે વાય વસ્તુની કિંમત વધે તો એક્સની માંગમાં ઘટાડો થાય અને વાય વસ્તુની કિંમત ઘટે તો એક્સની માંગમાં વધારો થાય. એ જે ફેરફાર થાય એને ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે, કહેવામાં આવે. આવો ખ્યાલ એ ત્યારે માંગ રેખા ઋણ ઢાળવાળી છે, અહીંયા તમે જોઈ શકશો, બરાબર. તો ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગની અંદર એટલે કે કોઈ એક વસ્તુની કિંમતમાં થતા ફેરફારના પરિણામે બીજી વસ્તુની માંગમાં વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય, જેને આપણે ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે મોટર કારની કિંમત વધતા તેની માંગ એટલે કે પેટ્રોલ ઘટવા છતાં પેટ્રોલની માંગ ઘટે છે, બરાબર. તો અહીંયા મોટર કારની કિંમત, આ મોજશોખની વસ્તુની બાબતમાં મોટર કારની કિંમત વધી તેની માંગ ઘટવા એટલે કિંમત વધતા તેની માંગ ઘટવા સાથે પેટ્રોલની માંગમાં પણ ઘટાડો થાય છે, બરાબર. અહીંયા આપણે ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષતા માંગની અંદર આ ઉદાહરણમાં બરાબર ના ખ્યાલ આવે, પણ એમાં આપણે હલકા પ્રકારની વસ્તુની અંદર તરત ખ્યાલ આવશે, બરાબર. એક બાજુ તમે ઘઉંની કિંમત રાખો, વાય વસ્તુ ઘઉંની કિંમત, અને બીજી બાજુ બાજરીની માંગ તમે દર્શાવો. જો ઘઉંની કિંમત વધશે તો ઘઉંની કિંમત વધે તો બાજરીની માંગ વધશે અને ઘઉંની કિંમત ઘટશે તો બાજરીની માંગ ઘટશે. તો એ બે વચ્ચે જે છે એ કોન્ટ્રાવર્સી એટલે કે વિરોધાભાસી સંબંધ જોવા મળે છે, વ્યસ્ત સંબંધ જોવા મળે છે, જેને આપણે ઋણ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર જે છે એ શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ, બરાબર. તો શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ એટલે કોઈ એક વસ્તુની કિંમતમાં થતા ફેરફારના અનુસંધાને બીજી વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ના થાય, એટલે કે તેના માપને કે ગુણોત્તરને શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. ફરી વાત કરું તો શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ એટલે ઓ વાય ધરી ઉપર આવેલી વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય
છતાં ઓ એક્સ ધરી ઉપર આવેલી વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થતો નથી, ત્યારે તેને શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. આ શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ જે છે, જો શૂન્ય ઉપર હોય તો ઓ વાય ધરી એ જ એની માંગ રેખા બને છે, પરંતુ અહીંયા ઓ એક્સ ધરી ઉપર ઓ એમ બિંદુ બતાવ્યું છે, તો માંગ જે છે એ શૂન્ય છે એવું ના કહી શકાય, પણ માંગ જે છે ઓ એમ જેટલા એકમ સ્થિર છે, બરાબર. ગ્રાહકની આવક ઓ વાય ધરી વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, કિંમત વધી, દાખલા તરીકે મીઠાની કિંમત 100 રૂપિયાના 500 રૂપિયા થયા, તો એ માંગ જે છે 5 કિલો ને 5 કિલો જ રહે છે. આપણે 5 કિલો માંગ કરીએ છીએ અથવા વાપરીએ છીએ, તો માંગમાં શું થયું, કોઈ ફેરફાર થતો નથી, સ્થિર છે, તો તેને આપણે શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. એટલે અહીંયા આ 5 પ્રકાર જે છે એ આપણે પૂરા કરીએ છીએ, અને છેલ્લે હવે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્ત્વ શું છે. તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્ત્વ જે છે એ બજારની જાણકારી મેળવવા માટે મદદરૂપ થાય. બીજું, વસ્તુના વર્ગીકરણના સંદર્ભમાં સમજાવે. અને ત્રીજું જે છે એ સંચાલકીય નિર્ણયોમાં ઉપયોગી બને છે. તો આ રીતે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના ખ્યાલ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો આમાં કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકશો. ભલે તમે વિડીયો જોજો, પણ એમાં કંઈ પ્રશ્ન લાગે તો તમે મને ફોન કરી અને પ્રશ્ન પૂછજો, હું એનો જવાબ આપીશ. થેન્ક યુ.